તો કેમ છો મિત્રો, આપણે આજે એક નવું ઘર લઈને આવ્યા છીએ. તે ખેતરોની વચ્ચેમાં બનાવેલું છે. તમે જોઈ શકો છો, ચારે બાજુ ખેતર છે અને બહારથી કંઈક આવું લુક આવે છે આ ઘરનું. તમને ચલો બતાવીએ ઘર. આ ગેટ બનાવેલો છે. ગેટમાં પણ ગણપતિની ડિઝાઇનની પણ જાળી લગાવેલી છે, તમે જોઈ શકો છો. આ બાજુ તેમાં આંગણે ટાઇલ્સ લગાવેલી છે 2x2 ની, અને પિલ્લરે પણ વ્હાઇટ બ્લેક માર્બલની ટાઇલ્સ લગાવેલી છે, તમે જોઈ શકો છો. બહારથી આવું લુક આવે છે, તમે જુઓ. ચારે બાજુથી આવું લુક આવે છે. અને અંદર ઓસરીમાં પણ દિવાલ પર વુડન કલરની ટાઇલ્સ લગાવેલી છે, અને નીચેની તરફ વ્હાઇટ કલરની ટાઇલ્સ લગાવેલી છે, અને ઉપર પણ પૂરું કલર પેઇન્ટિંગ અને લાઇટિંગનું કામ કરેલું છે. નીચેની તરફ જુઓ, પૂરી 2x3 ની ટાઇલ્સ લગાવેલી છે. અને સામેની બાજુ એક બારી બનાવેલી છે. બારીને ઉપર એસએસની ગ્રીલ લગાવેલી છે, તમે જોઈ શકો છો. દરવાજો પણ ડબલ ડોર બનાવેલા છે, તમે જોઈ શકો છો. અને બાજુમાં ગ્લાસ લગાવેલા છે, તેના માથે પણ એસએસની ગ્રીલ લગાવેલી છે. ચલો તમને પૂરો બતાવીએ. અને દરવાજો કંઈક આવો લુક છે, અને દરવાજાને વચ્ચેથી કટિંગ કરીને તેમાં એસએસની જાળી લગાવેલી છે. ડબલ ડોર લગાવેલા છે, એક મેઇન ડોર સેફ્ટી ડોર અને અંદરનો ડોર. ચલો તમને પૂરું ઘર બતાવીએ. ઘરની અંદર સામેની તરફ સોફા બનાવેલા છે, અને ઉપર પૂરું લાઇટિંગ વગેરે બહાર હતું એવું ને એવું અંદર પણ બનાવેલું છે. અને 2 રૂમ બનાવેલા છે પાસે, તમે જોઈ શકો છો. અને 2 દરવાજા લગાવેલા છે સિંગલ. અને ટીવી યુનિટ પણ તમે જોઈ શકો છો. ટીવી યુનિટમાં પણ પૂરું કમ્પ્લીટ ફર્નિચર સાથે લગાવેલું છે. અને લાઇટિંગમાં બોક્સ બનાવેલા છે, તમે જોઈ શકો છો. ગાય વગેરે બધી પ્રકારની મૂર્તિ મૂકેલી છે, તમે જોઈ શકો છો. આ ટાઈપનો કંઈક નજારો છે, તમે જોઈ શકો બહારથી. આ ટાઈપનું બધું છે. અને આ બાજુ તમને લઈ જઈએ કિચનમાં પણ ડ્રોવર વગેરે ઉપર પણ બોક્સ બનાવેલું છે. અને આ બાજુ કબોર્ડ બનાવેલું છે, તમે જોઈ શકો છો. કબાટમાં પણ છોટા મોટી આઈટમ મૂકવા માટે, તમે જોઈ શકો. આ બાજુ ફ્રીજ છે. આ બાજુ તમને ઘરમાં બતાવીએ. ઘરમાં બેડરૂમ સ્ટીલનો બનાવેલો છે, અને સ્લાઇડિંગ ડોર વગેરે લગાવેલું છે. કમ્પ્લીટ કામ કરેલું છે ફર્નિચરનું. આ બાજુના ઘરમાં તમને લઈ જઈએ. આ બાજુના ઘરમાં પૂરું લાકડાનું ફર્નિચર બનાવેલું છે, અને બેડ પણ લાકડાનો જ બનાવેલો છે, તમે જોઈ શકો છો. બહારથી કંઈક આવો નજારો આવે છે આ ઘરનો પૂરો. ચલો તમને પૂરું ઘર બતાવીએ ચારે બાજુથી. આ બાજુ બાથરૂમનું સંડાસ છે, અને આગળ હાથ ધોવા માટે પણ મૂકેલું છે, તમે જોઈ શકો છો. અને પાછળથી કંઈક આવો નજારો આવે છે, કલર પેઇન્ટ વગેરે. ચલો તમને આ એસએસની ગ્રીલ લગાવેલી છે સાઈડમાં સ્ટેપની પાછળ, તમે જોઈ શકો છો. ઉપરથી પણ કંઈક આવો નજારો છે. એમાં ટુકડી લગાવેલી છે વેસ્ટ માર્બલની, તમે જોઈ શકો. ઉપરથી કંઈક આવો નજારો હોય ચારે બાજુનો, તમે જોઈ શકો છો. ખેતર વગેરે. અને આ બાજુ ગ્રીલ લગાવેલી છે એસએસની, અને થોડીક ખિડકી પણ મૂકેલી છે, તમે જોઈ શકો છો. પૂરા આંગણામાં પણ બ્લેક વ્હાઇટ મેચિંગમાં ટાઇલ્સ લગાવેલી છે ડિઝાઇનવાળી, તમે જોઈ શકો. અને સામેની તરફ આવો લુક આવે છે પાછળના ભાગથી, તમે જોઈ શકો. આ બાજુ પણ ખેતી કરેલી છે, અને પાછળથી એક્ઝેક્ટ પાછળથી તમે જોઈ શકો છો. પૂરું ઘર એવી રીતે બનાવેલું છે, તમે જોઈ શકો. પૂરું કામ કમ્પ્લીટ કરેલું છે ઘરનું પૂરું એલિવેશન કામ, પેઇન્ટિંગ વગેરે, લાઇટિંગનું બધું કામ કમ્પ્લીટ કરેલું છે, તમે જોઈ શકો છો. આ તેમનું પાણીનું ટાંકું બનાવેલું છે પાણી પીવા માટે. ને આ બાજુ શેડ પણ બનાવેલો છે, તમે જોઈ શકો છો બાજુથી. આ બાજુ પશુઓને ઘાસચારો ભરવા માટે ગોડાઉન બનાવેલું છે, તમે જોઈ શકો છો. આ સામેની તરફ રસ્તો આવે છે. આ બાજુ પશુઓ બાંધવા માટે શેડ બનાવેલું છે, તમે જોઈ શકો છો. આ બાજુ બંને તરફ શેડ બનાવેલો છે, તમે જોઈ શકો છો. પૂરું કામ કમ્પ્લીટ કરેલું છે, અને શેડની માથે પણ પ્લાસ્ટર વગેરે કમ્પ્લીટ કરેલું છે અંદરની તરફ. આ બાજુ પશુઓને બાંધેલા છે.